આ જો ગ્રંથ અમારે છે ને બધી ફૂલ જો ગોઠવા માંડ્યો છે. જો કેવા ગોઠવતા એને આવડે. અહીંયા એને જાતે ગોઠવો, કારણ કે મમ્મી રોજ ગોઠવતા હોય ને. કાં ગ્રંથ, શું કરે છે તું? શું ગોઠવો? ત્યાં ફૂલ ગોઠવો. ફૂલ હાલા છે હે? નીકળી ગયું. સરખું પહેરાઈ દો. ઓકે હેલો, બેસી જા નીચે. હેલો, જય ફૂલ ફૂલ ક્યાં હજી? જો આ ગ્રંથને બધી બહુ ખબર પડે. ક્યાં ચડાવવાના બીજા ફૂલ? ક્યાંક હા, ચડાવ. તને બહુ ખબર પડે હે? આથી તમને ખબર જ છે. જો કેવું એ ગોઠવી દે એમ કે ભાઈ આ જ જગ્યાએ હે ને એ ફૂલ આવે. આ ગ્રંથુડું તો હે ને અમારે ભૂપા. શું મમ્મી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સોમનારાયણ. જય સોમનારાયણ. શું શું છે આજનો? શું છે પ્લાન? કાંઈ નહીં. પ્લાન તો કેક લઈ જતો છે. ક્યાં લઈ જાય? અહીંયા તો પપ્પાને ક્યાં લઈ જાય? પપ્પા ક્યાંય નથી. એમ ટાઈમ નથી. હા, લે. હવે આ બાજુ દીકા. હા જો હવે આ મમ્મીની બે દીવાબત્તી કરી લે. જો એણે પોતાનું આ પોતે જ પાથરું છે એની જગ્યાએ. કેમ છો દોસ્તો? ભાઈ મજામાં ને? તમે જોયું હશે લાસ્ટ વિડીયોમાં કે ભાઈ ખીચડો, તો તમે જો ટ્રાય કર્યો હોય તો કોમેન્ટ કરીને બતાવજો કે ભાઈ ખીચડો તમને હે કેવો લાગ્યો. અમારો ખીચડો કેવો લાગ્યો એ બતાવજો ભાઈ, કે તમને ગમ્યો કે શું, નવી રેસીપી કેવી લાગી. અને અહીંયા જો પપ્પા શું કરો છો? પપ્પા કઈ નહીં, કાલનું યુદ્ધ જોઉં છું. કાલનું ગઈકાલનું. હા, આજે તો કઈ આવે નહીં. તો બીજું કઈ નહીં. કેવા છે ને નાયચા ઉત્તરાયણમાં તો નાયચા ક્યાં? આમાં તો અરે નાયચા જ છે. આમાં તો બધી મ્યુઝિક પાર્ટીઓ રાખી છે યંગસ્ટરને. હુરટી ઉત્તરાયણ ને આજે પાછી વાસી ઉત્તરાયણ હશે. આજે વાસી ઉત્તરાયણ. તમને કેવું છે હવે? આજે મને ઘણું સારું છે. સારું છે ને? બહુ સારું. લ્યો ખીચડો અને કઢી ખાધી ને એમાં બહુ ફાયદો છે. ગરમ ગરમ કઢી પીધી એમાં સારું થઈ ગયું છે. ઘણો ફાયદો છે. ઓકે, તો ચાલો ભાઈ આપણા માટે નાસ્તામાં શું બને છે જોઈ લઈએ. કંઈ બહુ સ્પેશિયલ તો આજે નહીં હોય, કારણ કે કાલ બહુ સ્પેશિયલ ખાઈ લીધું છે આપણે. શું છે ભાભી આજે? ભાખરી ને ચા. તમને ખાવું હોય ઈ બીજું શું? ના, આજે તો ભાખરીને ચા જ ખાવો તો. હા, અને પપ્પા માટે વઘારેલો ખીચડો. ઓહો હો. કઢી પાછી પપ્પા કે મને કઢીમાં બહુ મજા આવી. આપણે એને ગળાને સારું રહે ને ગરમ ગરમ પીવે એટલે. કઢી ને ખીચડો. ઓકે, શું કરવું છે? કોણ હિચકાવે? તો હું આપણે હિચકાવીએ જ ન ગમે. બા હિચકાવે જો શાંત કેટલો થઈ ગયો તરત. આ ગ્રંથ થોડું બહુ પાકું છે, બહુ. સામું જો આપો, હું હિચકાવું તો કેવી બધી ખબર પડે છે નહીં મમ્મી? ખાલી એક દરેક બોલવા માંડે ને હરખું. ભાઈ શું ભાઈ? શું નાનો ભાઈ છે? હે નાનો થોડો છે, મોટો ભાઈ છે તારો. શું ધર્મ? ધર્મ આજે રજા છે તાર? પડી ગયો? ઉતરી ગયું. એડું નથી, હાથે હાથે પડ્યો તું. હાથે હાથે પડી ગયો તું તો? કોના પગથી? ગ્રંથના? એમ? ઓ ગ્રાન્ટ. જેમ કે તમને બધાને ખબર જ છે કે ભાઈ જો ચારમી છે એ રણોત્સવમાં ગઈ હતી, તો ત્યાંના વિડીયો આવ્યા છે, એટલે જો તમારી સાથે શેર કરું છું તો એ જોઈ લો, બરાબર છે? ત્યાં એ લોકોએ જે શું મોજ કરી છે ને એ
મજા આવશે તમને લોકોને કે ભાઈ ત્યાં રણોત્સવમાં શું શું એક્ટિવિટી હોય છે, શું વસ્તુ છે અને ત્યાં કઈ રીતે રહેવાનું છે ને એ બધું. તો પહેલાં એ વિડીયો જોઈ લો, બરાબર? અને હજી અમારી ચેનલ છે ને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો ભાઈ જલ્દી જઈને છે ને સબસ્ક્રાઈબ કરી લેજો પહેલાં. ગુડ મોર્નિંગ એવરીવન. તો જો અમારી ટ્રીપ છે ચાલુ થઈ ગઈ છે સવારમાં જ, અને મસ્ત સવારમાં જો સનરાઈઝ થવાનો છે અને એટલું સરસ બ્યુટીફુલ માઉન્ટેન આપણો ગિરનાર એટલો સરસ દેખાય ને. હવે જો સનરાઈઝ થઈ ગયો છે તો બહુ જ મસ્ત લાગે છે. અને પછી અમે લોકો ઓનેસ્ટમાં રોકાણા, ત્યાં અમે બધાએ બ્રેકફાસ્ટ કર્યો, ગાંઠિયા ને એવું બધા જો બધા ખાઈ જ છે. અને પછી જો અમે લોકો રસ્તામાં આ જે તમને દેખાય છે એ મીઠાની ખેતી થાય છે, તો એ તમને જોઈ શકો છો. અને પછી અમે લંચ કરવા રોકાણા હતા, તો ભૂખ તો એટલી બધી નહોતી પણ થોડુંક બધાએ જમી લીધું. તો બધા જો અહીંયા પોતાનો લંચ લે છે. અને આ જોઈને તો તમને લાગતું જ હશે કે ક્યાં જઈએ છીએ, અને ખબર પડી જ ગઈ હશે. તો અમે આવ્યા છીએ ઘોરડો, કચ્છમાં રણોત્સવમાં આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે અમે હવે પહોંચી ગયા છીએ રણોત્સવમાં ઘોરડો, અને કેટલો સરસ ગેટ છે અને ડેકોરેશન પણ બહુ સરસ છે. તો આપણે જોઈએ હવે અંદર કે ટેન્ટની ને એની શું ફેસિલિટી છે, અહીંયા રહેવાની કેવી મજા આવશે કે નહીં. કેમ કે કાલે છે ઉત્તરાયણ, તો જોઈએ કે અહીંયા ઉત્તરાયણનો માહોલ પણ કેવો છે. અને આ મસ્ત એકદમ જો એન્ટ્રી સરસ છે અને ડેકોરેશન ને બધું બહુ ફાઇન છે. તો ચલો આપણે અંદર એન્ટર થઈએ છીએ અને જોઈએ કે શું છે. તો અંદર જો એન્ટર થતા જ બંને સાઈડ છે શોપિંગ એરિયા આવે છે. પહેલાં કેટલી મસ્ત નાની હટ જેવું છે, એમાં બધું શોપિંગ એરિયા છે. અને જોઈએ કે શું શોપિંગનું છે. પહેલાં આપણે આપણી બેગ્સ ને બધું મૂકી આવીએ, થોડાક ફ્રેશ થઈ જાય, કેમ કે લાંબી જર્ની હતી. અને ફ્રેશ થઈને પછી આપણે પાછા આવીએ. તો આ છે એનું ભવ્ય રિસેપ્શન, અને અંદર જો કેટલું સરસ છે. અને ટેન્ટ ને એવું આપણું બુક જ હતું. તો હવે અમે લોકો છે ને હમણાં અહીંયા બેસી અને બહાર આવતા જો તમારું મસ્ત ઢોલ નગાડાથી આપણું વાર્મ વેલકમ થાય છે. તો બહુ સરસ ફેસિલિટી તો છે. હવે જોઈએ કે અંદર શું હોય. અને આપણને લેવા એક મસ્ત ટુકટુક આવી ગઈ છે, તો આમાં બેસીને આપણે ટેન્ટે જવાનું છે. તો જોઈએ કે કેવી મજા આવે છે કે નથી મજા આવતી. અને એન્ટ્રી પણ બહુ સરસ છે, બધું ટ્રેડિશનલ છે. અને ટેન્ટની જગ્યા પણ બહુ જ વિશાળ છે. અને લાઇનમાં એકારે 50 થી 60 ટેન્ટ છે. તો ચલો આપણે આપણા ટેન્ટે આવી ગયા છીએ અને જોઈએ કે અંદર શું ફેસિલિટી છે. સારો જ હોય, પણ હવે જોઈએ. તો અંદર એન્ટર થતાં જ જો સરસ એકદમ બેડ છે, વિન્ડો છે. અને આ સાઈડ છે એક કોફી ટેબલ છે, ચેર છે કે ટી કે કોફી. અને પછી વોશરૂમ આવે છે, એમાં પણ ગરમ પાણીની પણ ફેસિલિટી છે. તો બહુ સારું કહેવાય, કેમ કે અહીંયા તો ઠંડી હોય છે. અને હવે આપણે જઈએ છીએ 5 o'clockનો નાસ્તો કરવા માટે. તો આ છે ડાઇનિંગ એરિયા. તો નાસ્તામાં પણ બહુ સરસ છે બધું. તો એમાં જો આપણા પરોભાઈ પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે. અને અહીંયા ચિત્રેશભાઈ વડાપાઉં લઈ લીધું છે. અને બધાએ સરસ નાસ્તો કરીને બધાએ એન્જોય કર્યું. બધા વેઇટ કરીએ છીએ, કેમ કે આપણે જવાનું છે હવે સનસેટ જોવા માટે રણમાં. તો બસનો વેઇટ કરીએ છીએ અમે બધા. અને હવે જો આપણે પહોંચી ગયા છીએ વ્હાઇટ ડેઝર્ટમાં. અને હવે આપણે ઊંટની સવારી કરીને રણ તરફ જવાનું છે. તો બધા બેસે છે, જેને જ્યાં બેસવું હોય ત્યાં. ને બધા જો મસ્ત બેસી ગયા છીએ. અને હવે આપણે જઈએ છીએ. તો હવે આપણે પહોંચી ગયા છીએ વ્હાઇટ ડેઝર્ટમાં સનસેટ જોવા માટે. તો અહીંયા ઘણી એક્ટિવિટી છે, તમે જોઈ શકો છો. પેરાગ્લાઇડિંગ પણ થાય છે. અને મસ્ત એકદમ વ્હાઇટ ડેઝર્ટ, દૂર દૂર સુધી તમને બધું વ્હાઇટ જ દેખાય છે.
અને અહીંયા જો ફોટો ક્લિક પણ ટ્રેડિશનલ કપડામાં બધા કરાવે છે. કોઈનું ફોટો ક્લિક કરવું હોય તો એ પણ કરે છે. હવે આપણે વેઇટ કરવાનો છે સનસેટ થવાનો. તો બસ હવે થોડીક જ વાર છે સનસેટ થવાને. તો બસ જો તૈયારી જ છે. તો તમે જોયું કે એકદમ મસ્ત સનસેટ થઈ ગયો છે અને બહુ મજા આવી જોવાની. અને હવે પરોભાઈને હોર્સ રાઇડિંગ કરવું છે. તો જો પરોભાઈ તો એકલા જઈને બેસી ગયા અને પછી પર્વ કે મારે કેમલ રાઇડિંગ કરવું છે. તો આપણે જોઈએ. અને હું ને ભાભી પેરેગ્લાઇડિંગ કરવું હતું તો પૂછવા આવ્યા હતા અહીંયા, પણ હવે જે ભાઈ કરતા હતા ને જોઈને બીક લાગી એટલે કર્યું નહીં અમે. અને હવે જો મેન પર્વએ કેમલ રાઇડિંગ કર્યું છે અને તમે જોઈ શકો છો એટલો સરસ મૂન દેખાય છે. અને પરોભાઈ દૂરથી આવે છે, એણે એક ગાડીની લગાવી ચક્કર. અને જો પરોભાઈએ એક ચક્કર લગાવી લીધી છે. તો અમે બસમાંથી ઉતરા ત્યાં જ અહીંયા ઢોલને એવું વાગતું હતું તો અમને ગરબા લેવાનું મન થઈ ગયું. તો પછી અહીંયા બધાએ અમે વિચાર્યું કે ચાલો ગરબા લઈએ. પહેલાં તો અમે હતા નહીં કોઈ લેવાવાળા, મને ને ભાભીને મન થયું હતું એટલે જોઈએ હવે કોઈ સાથ આપે કે નહીં. આપશે તો લેશું, બાકી અમે બે તો છીએ જ. તો હવે જો હું ને ભાભી વિચારીએ છીએ ને લેતા લેતા અમે બે તો ડાન્સ કરવા માંડ્યા. અને કોઈ આવતું નથી. અમે બોલાવીએ તો છીએ કે ભાઈ આવો બધા આવો, પણ કોઈ આવતું નથી. અને અહીંયા જો ભાભી બધાને ખેંચી ખેંચીને લઈ આવે છે કે હાલો બધા ગરબા રમવા, કે હાલો બધા ડાન્સ કરવા. અને પછી છેલ્લે અમે ડિનર લઈને બહુ બધાએ છે ને જમી લીધું હતું એટલે હવે પછી શોપિંગ કરવા આવ્યા છીએ કે કોઈને કાંઈ ગમે તો લેશું. અહીંયાની ગરમ શાલ પણ ફેમસ છે અને કચ્છી વર્કનું બધું ફેમસ છે. તો જોઈએ આપણે કાંઈ શોપિંગ કરીએ કે નહીં. તો બહુ સરસ આયોજન છે, બહુ મજા આવી અમને. અને ટ્રેડિશનલ વર્કનું ને બધું બહુ સરસ છે. અને પછી રાતે ડિનર પછી પણ અહીંયા એક્ટિવિટી હતી. તો એમાં હતું ડ્રમ સર્કલ કરીને ઇવેન્ટ. એમાં પણ અમે બધાએ ખૂબ એન્જોય કર્યો. અને પપેટ શો ને એવી રીતે ઘણા એ લોકોના ઇવેન્ટ હતા, એ પણ એન્જોય કર્યા. તો ભાઈ તમે આ વિડીયો જોયું કે ભાઈ જો ચારમી છે એ રણોત્સવમાં ગઈ હતી અને ત્યાં શું એને એ લોકો એક્ટિવિટી કરી. એ લોકો બપોરે પહોંચ્યા હતા પણ સાંજ સુધીમાં એટલી બધી એક્ટિવિટી હતી કે એ લોકો એટલા બિઝી હતા કે ભાઈ ટૂંકમાં જાજી તો એક્ટિવિટી હતી એટલે એ લોકોને શું કંઈક ને કંઈક નવું નવું જોવાનું હતું ને એવું બધું હતું. અને સાંજે બી કંઈક ઇવેન્ટ હતી એટલે એમાં બી એ લોકોને મજા આવી. તો હજી તો આ પહેલો જ દિવસ હતો, હજી નેક્સ્ટ ડે પણ છે એ બહુ બધી એક્ટિવિટીઝ છે. તો એનો વિડીયો છે હું નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો અને શેર કરો. તો ભાઈ તમે આ વિડીયો જોયું કે ભાઈ જો ચારમી છે એ રણોત્સવમાં ગઈ હતી અને ત્યાં શું એને એ લોકો એક્ટિવિટી કરી. એ લોકો બપોરે પહોંચ્યા હતા પણ સાંજ સુધીમાં એટલી બધી એક્ટિવિટી હતી કે એ લોકો એટલા બિઝી હતા કે ભાઈ ટૂંકમાં જાજી તો એક્ટિવિટી હતી એટલે એ લોકોને શું કંઈક ને કંઈક નવું નવું જોવાનું હતું ને એવું બધું હતું. અને સાંજે બી કંઈક ઇવેન્ટ હતી એટલે એમાં બી એ લોકોને મજા આવી. તો હજી તો આ પહેલો જ દિવસ હતો, હજી નેક્સ્ટ ડે પણ છે એ બહુ બધી એક્ટિવિટીઝ છે. તો એનો વિડીયો છે હું નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો અને શેર કરો.